નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગઈકાલે ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીએ ધર્મેશભાઈ પ્રવીણભાઈ પોંદા નામના વકીલ દસ્તાવેજના કામકાજ માટે ગયા હતા। જે દરમિયાન તેમના ખરીદનાર પાર્ટી દ્વારા તેમને બાકી વેરા અંગે પૂછપરછ કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે બાકી વેરો વેચનાર પાર્ટીએ ભરવાનો હોય છે, જેને લઈ વેચનાર પાર્ટી શેખ આરશીદ મોહમ્મદભાઈ નામના વ્યક્તિએ વકીલ ઉપર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી તેમજ રોકડ રૂપિયા 2500 લઈ ગયા હતા। જે ઘટનાના પગલે આજે ભાવનગરના તમામ બાર એસોસિએશન દ્વારા વકીલો કામગીરીથી અડગ રહી અને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો। સવાલ એટલા પૂછતો છે, આ બહુ ગંભીર બાબત છે અને હું બહુ ગંભીરતાપૂર્વક રજૂઆત કરું છું। કોઈ એવું નહીં માનતા કે કોઈ ઇસ્યુને હિમાંશુભાઈ કોઈ ચલાવવા માટે થઈ જાય અથવા તો આ તકનો લાભ લેવા માટે થઈ જાય અગર તો 2-5 દિવસ કામકાજથી બગાડવા માટે થઈને હું કોઈ રજૂઆત કરતો હોઉં। પણ મિત્રો, છેલ્લે પીપી જાડેજાનો બનાવ બનેલો, એ સિવાય પણ આપણે એક બે બીજા બનાવો બનેલા। તો ધર્મેશભાઈ, એટલી અમે આપને પૂછવા માંગીએ છીએ કે આપ આમાં સમાધાન કરવાવાળા કરનાર છો કે બારને સાથે રાખીને આગળ વધવાવાળા? જે કોઈ પણ નિર્ણય બારની પૂછવા વગર કોઈ પણ નિર્ણય નહીં, બારની સાથે રાખીને કોઈ પણ નિર્ણય। તો આપણી એકતા આજે જુઓ તમે, આજે ધર્મેશભાઈની ઉપર હુમલો થયો છે, ટેક્સેશન પ્રેક્ટિશનર છે, ભાવનગર કોર્ટની રેગ્યુલર આવે છે, આપણા આપણો એક અંગત છે, તો છતાં આપણી સંખ્યા જે આજે હોલ ભરાઈ જવું જોઈએ, કેમ નથી ભરાતું? અને મિત્રો સમજી લો, આપણે હંમેશા મિત્રો એક હંમેશા યાદ રાખજો, આજે હું એક પક્ષકારનો વકીલ છું એટલે સામો પક્ષકાર હંમેશા મને ખોટી રીતે જ જોશે, એ તરત તમારી વિશે ગમે એની ગેરધારણા બાંધી રહેશે। વકીલો બરોબર છે, વકીલો પણ પૂરજોશમાં લડતા હોય છે, બહાર નીકળીને ભલે સંબંધો બધાના સારા જ હોય છે, આપણે આપણા અસીલો માટે લડતા હોઈએ છીએ, પણ જો તમે એકતા નહીં દાખવો તો આની અંદર કશું જ થવાનું નથી। જે બનાવ બન્યો છે, જે હકીકત બની છે, જે હકીકત પોલીસમાં જાહેર થઈ છે, એ માટેથી કેમ શા માટે એફઆઈઆર ન થાય? એટલે મિત્રો, હું તમને એક ખાસ નમ્ર વિનંતી કરું છું ત્રણેય પ્રમુખ સાહેબોને અને આપણા તમામ વકીલ મિત્રોને કે આજે એટલીસ્ટ આજે અને કાલે જ્યાં સુધી એફઆઈઆર ન પાડે અને જવાબદારોને ઝડપે ન કરવામાં આવે ત્યાં સુધી મિત્રો આપણે તમામ પ્રકારની કોર્ટ કાર્યવાહીથી અળગા રહો, વીજળી હડતાલ પાડો, બહાર આપણે ઉભા રહીને ધરણા કરીએ, સ્લોગન કરીએ, સુકામ ન થાય, વાય નોટ? પછી તો જો આપણે ભેગા થઈએ અને હાય કરીએ, ઈસો કરીએ અને પછી બધું પૂરું થઈ જવાનું છે, કશું જ થવાનું નથી।